રાજ્યમાં 2026-27 માં ટેકાના ભાવ નક્કી કરાયા। ઘઉં પિયત કરવા માટે પ્રતિ ક્વિન્ટલ 4200 રૂપિયા, રાઈ સરસવમાં પ્રતિ ક્વિન્ટલ 7600 રૂપિયા, ચણામાં પ્રતિ ક્વિન્ટલ 7400 રૂપિયા ભાવ તો શેરડીમાં પ્રતિ ક્વિન્ટલ 600 રૂપિયા ભાવ ટેકાના ભાવ કેન્દ્ર સરકારને મોકલવામાં આવ્યા છે। ભાવપંચમાં ઘઉં પિયતના 4200 રૂપિયા ક્વિન્ટલનો ભાવ, ચણાના 7400 રૂપિયા, રાઈ સરસવના 7600 રૂપિયા અને શેરડીના 630 રૂપિયા ટનનો ભાવ કૃષિ ભાવપંચે રાજ્ય કૃષિ ભાવપંચે ભલામણ કરી અને આજની આ મિટિંગની કાર્યવાહી પૂર્ણ કરેલ હતી। ગત વર્ષે ઘઉંનો રાજ્ય સરકારે ટેકાનો ભાવ જે ભલામણ કરી હતી એ 4050ની સામે 4200 રૂપિયા છે, ચણાની અંદર 7050ની સામે 7400 છે, રાઈ સરસવમાં 7200ની સામે 7600 છે અને શેરડીની અંદર 630 રૂપિયાનો ભાવ વધારો કૃષિ ભાવ પંચે આજની બેઠકમાં કર્યો છે। અમદાવાદ શહેરમાં વધુ એક ગુનેગાર ગેરકાયદેસર મકાન પર બુલડોઝર ફર્યું છે। નરોડાના મુઠિયા ગામના કુખ્યાત બુટલેગર ગેરકાયદેસર મકાન તોડી પડાઈ રહ્યું છે। 3 માળના ગેરકાયદેસર મકાન પર બુલડોઝર ફર્યું છે। જયેશ ઉર્ફે જીગો સોલંકી સામે કાર્યવાહી કરવામાં આવી છે। ગેરકાયદેસર પ્રવૃત્તિ પ્રોહિબિશનની અહીંયા એણે કરેલી છે, જે સંદર્ભે નરોડા પોલીસ સ્ટેશનમાં અને વિવિધ પોલીસ સ્ટેશનમાં 35 થી 40 ઉપરના ગુનાઓ દાખલ થયેલા છે। આ ગુનાઓમાં જે માણસો સંડોવાયેલા છે, જે સંગઠિત ટોળકી છે, એમાં એના મેઇન પોતે 4 ભાઈઓ સાથેની પોતાની પ્રવૃત્તિ, બીજા એના મદદમાં છે, એ તમામ ઉપર આપણે કલમ 111(3) મુજબની કાર્યવાહી કરેલી છે। વિવિધ વારંવાર એના ઉપર પાસાની પણ કાર્યવાહી થયેલ છે, છતાં પણ એણે આ પ્રકારની પ્રવૃત્તિ ચાલુ જ રાખેલી હતી। આ પ્રકારની પ્રવૃત્તિથી ગેરકાયદેસર જે પ્રવૃત્તિઓ છે એનાથી એના બેંકના ટ્રાન્ઝેક્શન્સ જે આપણને મળ્યા છે પોલીસને તપાસ દરમિયાન એ 1 કરોડથી 1.5 કરોડ જેવા છે, જે બાબતે પણ અમે ઇન્કમટેક્સ સાથે આ માહિતી શેર કરી છે। 100 કલાકની જે અસામાજિક તત્વોની કામગીરી કરવાની કાર્યવાહી ચાલુ હતી એ વખતે જ આપણે આની જે મિલકત સંબંધી ડિટેલ્સ છે આપણે કોર્પોરેશન સાથે શેર કરેલી હતી અને કોર્પોરેશને તમામ એની પોતાના નોર્મ્સ પ્રમાણેની કાયદેસરની કાર્યવાહી પૂરી કરેલી છે। ગઈકાલે નોટિસ પીરિયડ એનો પૂરો થતાં આજે આપણે અહીંયા એના બુલડોઝરથી કાર્યવાહી કરી છે। ઓકે પ્રીતિ, જે પ્રકારે આ જે મકાન આપ જોઈ રહ્યા છો, આ મકાન એ મકાન છે કે જે કુખ્યાત જયેશ ઉર્ફે જીગા જે અહીં રહેતા હતા અને જે ભાઈનું મકાન છે તે મકાન તોડી પાડવામાં આવે છે, બુટલેગર છે, તેની વિરુદ્ધ અનેક એવા ગુનાઓ નોંધાયેલા છે અને અનેક ગુનાઓની સાથે, ખાસ કરીને સંખ્યાબંધ ગુનાઓની સાથે હવે જે મકાન છે તે મકાનને તોડી પાડવામાં આવશે અને આ મકાનને તોડી પાડવાની જે કાર્યવાહી છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તે કરવામાં આવી રહી છે। હાલ જે પ્રકારની કામગીરી છે તે અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકાની જે ટીમ છે ટીમ કાર્યરત છે, સાથે પોલીસ અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓની ટીમ પણ અહીં છે। આપણે જેમને સાંભળ્યા તે મુખ્ય મહિલા પોલીસ અધિકારી તપાસ પર ફરજ પર છે ડૉક્ટર કાનન દેસાઈ, તેમણે ખાસ કરીને મીડિયા સાથે હમણાં થોડી ક્ષણો પહેલાં જે વાતચીત કરી હતી તે દરમિયાન તેમણે આખી વાત કરી। જે 3 માળનું મકાન છે આપ સીધા જોઈ રહ્યા છો કે જે આ મકાન છે તે મકાન કુખ્યાત બુટલેગરનું હતું અને એક એવા ગુનાઓ અને સિન્ડિકેટ સાથે ગુજરાત બહારનું કનેક્શન પણ તેનું સામે આવે તેવું પણ ખાસ કરીને મહિલા પોલીસ અધિકારીએ ન્યૂઝ 18 સાથેની જે વાતચીત હતી તે વાતચીત દરમિયાન કહી હતી અને આ દરમિયાન પણ આપ જોઈ રહ્યા છો કે જે કાર્યવાહી છે તે કાર્યવાહી હાલ ચાલી રહી છે। આ 3 માળનું મકાન છે તે મકાન તોડી પાડવાની હાલ કાર્યવાહી આપ જોઈ રહ્યા છો। પ્રીતિ, બિલકુલ દીપિકા, આભાર આપનું જાણકારી આપવા માટે। તો ગુનેગારના ગેરકાયદેસર મકાન પર બુલડોઝર ફર્યું છે। 3 માળનું આ મકાન જેની પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। કુખ્યાત બુટલેગર આ હતો જેનું જે મકાન છે તે તોડી પાડવા માટેની જે કામગીરી છે તે અત્યારે હાથ ધરવામાં આવી છે।